સત્ય જ્યાં બોલે છે ત્યાં અમે હાજર છીએ. ગુજરાતની દરેક મોટી ખબર સૌથી પહેલા. જનતાનો અવાજ, નિર્ભય પત્રકારિતા. સોનગઢની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં માર્ગ સલામતી મહિનાના અંતર્ગત માર્ગ સુરક્ષા કાર્યક્રમનું આયોજન. તારીખ 8 જાન્યુઆરી 2026 ગુરુવારના રોજ અત્રેની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢ ખાતે આંતરિક ગુણવત્તા ખાતરી કોષ, રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ તથા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી વારના સંયુક્ત ઉપક્રમે માર્ગ સલામતી મહિનો જાન્યુઆરી 2026 અંતર્ગત માર્ગ સુરક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંસ્થાના આચાર્ય ડોક્ટર રાજેશ પટેલ સાહેબના આશીર્વચનથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મુખ્ય વક્તા ઇન્સ્પેક્ટર મોટર વાહન તેમજ સંસ્થાના આચાર્યશ્રીનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રસંગોચિત વક્તવ્યમાં આચાર્ય ડોક્ટર રાજેશ પટેલ સાહેબે માર્ગ સલામતીના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે માર્ગ પર નિયમોનું પાલન કરવું માત્ર કાનૂનની ફરજ નથી, પરંતુ તે દરેક નાગરિકની નૈતિક અને સામાજિક જવાબદારી પણ છે. કાર્યક્રમના મુખ્ય વક્તા ઇન્સ્પેક્ટર મોટર વાહન દ્વારા શિક્ષા દ્વારા સુરક્ષા ટેકનોલોજી દ્વારા પરિવર્તન વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે માર્ગ સલામતી માટે ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો, વિવિધ માર્ગો, ચિહ્નોની ઓળખ અને તેનો અર્થ સમજાવ્યો હતો. ઉપરાંત માર્ગ સલામતીના 4 આધાર સ્તંભ, શિક્ષણ, અમલવારી, અભિયાંત્રિકી તથા તાત્કાલિક સેવા અંગે ઓડિયો વિડીયો માધ્યમ દ્વારા મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના તમામ સ્ટાફ સભ્યો તેમજ અંદાજે 261 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સફળ સંચાલન રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.